નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં નોંધાતા રાજ્યમાં સતર્કતા વધારવામાં આવી. રાજ્યના 248 તાલુકાઓમાં તાલુકા દીઠ 3 કેન્દ્રો અને શહેરી વિસ્તારના 26 ઝોનમાં કોરોના રસીકરણનો પૂર્વાભ્યાસ ચાલી રહ્યો છે. દાહોદમાં આજે 1500 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું. હવામાન વિભાગે રાજ્યના નર્મદા, ડાંગ, દાહોદ, ભાવનગર, નવસારી અને તાપી સહિતના જિલ્લામાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરી. માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ. જૂનાગઢમાં ભાજપ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓમાં ભાજપને ભવ્ય જીતનો જનાદેશ આપવા અપીલ કરી. અને કોરોના સંક્રમણના સમયમાં ઉત્તરાયણનો તહેવાર સલામતી સાથે ઉજવાય તે માટે 108 ઇમરજન્સી સેવા સજ્જ. સમાચાર વિગતવાર. ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો હોવાનું બહાર આવ્યું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે માણાવદર નજીક બાંટવાના ખારો ડેમ નજીક મૃત હાલતમાં મળી આવેલી ટીટોળી પક્ષીઓના 55 મૃતદેહ મળી આવ્યા હતા, જે પૈકી 2 મૃતદેહને એફએસએલ તપાસ માટે ભોપાલ મોકલતા બર્ડ ફ્લૂની પુષ્ટિ થઈ છે. કચ્છ સહિત ગુજરાતમાં બર્ડ ફ્લૂ અંગે સાવચેતી દાખવવામાં આવી રહી છે, પણ કચ્છમાં શિયાળો ગાળવા આવતા વિદેશી એવા યાયાવર પક્ષીઓ કચ્છમાં આવતા હોવાથી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં શરૂ કરાયા છે. જિલ્લા પશુપાલન તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે કે ક્યાંય પણ 10, 20 કે વધુ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવે તો પશુપાલન કે વનતંત્રના કર્મચારીઓને જાણ કરવી. અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ઉચ્છલ તાલુકામાં મૃત હાલતમાં મળી આવેલા મરઘાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બર્ડ ફ્લૂ નહીં હોવાનું ફલિત થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી બાજુ વાલોડ પંથકમાં મૃત કાગડા મળી આવતા પશુપાલન ખાતાએ તપાસ હાથ ધરી છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર નજીક ઓળક ગામની સીમમાંથી 8 ઢેલ અને 1 તેતર પક્ષી મૃત હાલતમાં મળી આવતા જંગલ ખાતાએ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે અને બર્ડ ફ્લૂ અંગેનું પરીક્ષણ કરવા માટે 2 ઢેલના મૃતદેહ રાજકોટ અને ભોપાલ એફએસએલને મોકલાયા છે. તો કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારી પાર્કમાં આવેલ પક્ષી ઘર પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે. ભરૂચમાં ચિકન શોપ ઉપર પશુપાલન ખાતાએ ચેકિંગ શરૂ કર્યું હોવાના અહેવાલ છે. આજે સમગ્ર દેશ સહિત રાજ્યમાં કોરોના રસીકરણનો પૂર્વાભ્યાસ ચાલી રહ્યો છે. રાજ્યના 248 તાલુકાઓમાં પ્રત્યેક તાલુકા દીઠ 3 રસીકરણ કેન્દ્ર ખાતે કોરોના રસીકરણનો પૂર્વાભ્યાસ ચાલી રહ્યો છે. રાજ્યના શહેરી વિસ્તારોના 26 ઝોન વિસ્તારને પણ આવરી લેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં કોરોના રસીકરણનો પૂર્વાભ્યાસ ચાલી રહ્યો છે. આ પૂર્વાભ્યાસમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આશા વર્કર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની 3 શાળાઓમાં કોરોના રસીકરણનો પૂર્વાભ્યાસ યોજાયો હતો. આ અભ્યાસ માટે સરકારની ગાઈડલાઈન મુજબનો રસીકરણ રૂમ બનાવીને જરૂરી અભ્યાસ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના ગડખોલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોનાની રસીનો પૂર્વાભ્યાસ યોજાયો, જેમાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ સહિત આશા વર્કરો ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ ખાતે આજે 1500 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીના વરદ હસ્તે સંપન્ન થયું હતું. આ પ્રસંગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ભાજપ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં 90,000 કરોડના વિકાસના કામો થયા છે. પરિણામે વિકાસના છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 4 જ વર્ષમાં 17,000 કરોડથી ખેત જણસોની ટેકાના ભાવે ખરીદીનો લાભ ખેડૂતોને અપાયો છે. શ્રી રૂપાણીએ વધુમાં કહ્યું હતું કે 1 લાખ જેટલા આદિવાસી પરિવારોને પૈસા એક્ટ હેઠળ જમીનના અધિકારો ઉપરાંત વન પેદાશ અને ખનીજના લાભો પણ આપવામાં આવ્યા છે. જૂનાગઢ ખાતે ભાજપના સરપંચ સંમેલનમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના આગેવાનોએ હાજર રહી સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીતનો જનાદેશ આપવા અપીલ કરી હતી. અમારા પ્રતિનિધિ જણાવે છે કે જૂનાગઢ પંથકમાં બીજું સરપંચ સંમેલન યોજીને ભાજપે ચૂંટણીની પૂરતી તૈયારી વહેલાસર શરૂ કરી દીધી છે. શ્રી પાટીલે પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે મોદી સરકાર તથા રૂપાણી સરકારે અમલમાં મૂકેલી વિકાસ યોજનાઓની માહિતી આપતી મોબાઈલ એપ દરેક સરપંચને ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરવા કહેવાયું છે. તેમણે પેજ સમિતિનું મહત્વ કાર્યકરો સમજતા થયા હોવાનો વિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો. કેન્દ્ર સરકારની નરેન્દ્ર મોદી સાહેબની અને રાજ્ય સરકારના શ્રી રૂપાણી સાહેબ દ્વારા જે અનેક લોક ઉપયોગી યોજનાઓ છે, આ યોજનાઓને એક એપ દરેક સરપંચના મોબાઈલમાં અમે ડાઉનલોડ કરાવી
જેના કારણે તમામ યોજનાઓની માહિતી એમને મળે અને એ માહિતી લાભાર્થી સુધી પહોંચાડી શકે અથવા તો આવો લાભ જે પણ ગામમાં રહેતા હોય એ વ્યક્તિને એની માહિતી આપીને એમને લાભાર્થી બનાવવાનો પ્રયત્ન કરે. એના માટેના કાર્યક્રમો તો સાથે સાથે જે અમે આખા રાજ્યમાં એક પેજ કમિટીની ઝુંબેશ ઉપાડી છે અને એમાં લગભગ 50 લાખથી વધુ સભ્યોની નોંધણી થઈ ગઈ છે. પરંતુ આવનારા થોડા દિવસમાં અમે 80 લાખના ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જૂનાગઢ બાદ શ્રી પાટીલનો કાફલો અમરેલીમાં યોજાયેલા સરપંચ સંમેલનમાં પહોંચ્યો હતો. અહીં શ્રી પાટીલે જણાવ્યું હતું કે મતદારોને વાકેફ કરવા માટે ભાજપ તરફથી વોટ્સએપ હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે, જેનો ફાયદો દરેક કાર્યકરે ઉઠાવવો જોઈએ. તેમણે કહ્યું કે સરકારની સિદ્ધિઓને જનજન સુધી પહોંચાડવા માટે કાર્યકરોએ જહેમત ઉઠાવવાની છે. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કોરોના સંક્રમણના સમયમાં ઉત્તરાયણનો તહેવાર સલામતી સાથે ઉજવાય તે માટે 108 ઇમરજન્સી સેવાએ સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. 108 ઇમરજન્સી સેવાના સીઈઓ શ્રી જસવંત પ્રજાપતિએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે ઉત્તરાયણને લઈને 108 ઇમરજન્સી સેવામાં 622 એમ્બ્યુલન્સ અને 4000નો સ્ટાફ ખડે પગે કામ કરશે. પક્ષીઓ માટે 37 કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે સામાન્ય રીતે દરરોજ 2000 કોલ આવતા હોય છે, પરંતુ ઉત્તરાયણના દિવસે 24% અને વાસી ઉત્તરાયણના દિવસે 17% કોલનો વધારો થાય છે, જેમાં મોટાભાગના કેસોમાં અકસ્માત થવાથી ઈજા અને દોરી વાગવાના બનાવો બનતા હોય છે. તેવી જ રીતે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે પક્ષીઓને ઈજા થવાના બનાવો વધુ બને છે, જેના માટે 37 કરુણા એમ્બ્યુલન્સ હાલ સેવામાં છે અને ઉત્તરાયણના દિવસે 50થી વધુ કરુણા એમ્બ્યુલન્સ મૂકવામાં આવશે. જસવંત પ્રજાપતિએ કહ્યું કે 108 ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ઉત્તરાયણના તહેવારના કારણે વધારાની ઇમરજન્સીને પહોંચી વળવા માટે તૈયાર છે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે વધુ ઇમરજન્સી ઓફિસરો અને ડોક્ટરો હાજર રહેશે. હવામાન. ઉત્તર ભારતમાં હિમવર્ષા સાથે વરસાદ થતાં ગુજરાતમાં ભર શિયાળે વરસાદી ઝાપટા પડવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. નર્મદા, ડાંગ, દાહોદ, ભાવનગર, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરવા સાથે માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, તાપી, વલસાડ અને નવસારી જિલ્લામાં કમોસમી વરસાદના ઝાપટા શરૂ થતાં લોકોને શિયાળા વચ્ચે ચોમાસાનો અનુભવ થયો હતો અને લોકોની અવરજવર ઉપર અસર પડી હોવાનું અમારા પ્રતિનિધિ જણાવે છે. દાદરાનગર હવેલી અને દમણમાં પણ વરસાદ છે. ડાંગમાં સૌથી વધુ ઝાપટા આહવામાં નોંધાયા છે, જ્યારે નવસારી પંથકમાં ચીખલી અને વાંસદામાં વધુ પાણી વરસ્યું છે. કમોસમી વરસાદને લીધે ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અમદાવાદમાં બપોર પછી તડકો ગાયબ થઈ ગયો છે. વરસાદી વાતાવરણનો માહોલ છવાઈ ગયો છે. બોટાદ તાલુકાના સરવા ગામે કિસાન સૂર્યોદય યોજનાનું લોકાર્પણ ઉર્જામંત્રી સૌરભ પટેલના હસ્તે યોજાયું. જિલ્લાના કુલ 68 ગામના ખેડૂતોને દિવસે વીજળી મળશે. બોટાદ, બરવાડા, રાણપુર અને ગઢડાના ખેડૂતોને દિવસે વીજળીનો ફાયદો શરૂ થયા બાદ વધુ વિસ્તારમાં આ યોજનાનો અમલ વહેલી તકે શરૂ કરવાની ખાતરી પણ તેમણે આ પ્રસંગે આપી હતી. જામનગર ખાતે કૃષિમંત્રી આરસી ફળદુ તથા રાજુલાના કોવાયા ખાતે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ સમાંતર ધોરણે આજે કરાવ્યો હતો. તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના 13 ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પહેલો કેસ જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં નોંધાતા રાજ્યમાં સતર્કતા વધારવામાં આવી. રાજ્યના 248 તાલુકાઓમાં તાલુકા દીઠ 3 કેન્દ્રો અને શહેરી વિસ્તારના 26 ઝોનમાં કોરોના રસીકરણનો પૂર્વાભ્યાસ ચાલી રહ્યો છે. દાહોદમાં આજે 1500 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું. હવામાન વિભાગે રાજ્યના નર્મદા, ડાંગ, દાહોદ, ભાવનગર, નવસારી અને તાપી સહિતના જિલ્લામાં આગામી 3 દિવસ માવઠાની આગાહી કરી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ. જૂનાગઢમાં ભાજપ સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓમાં ભાજપને ભવ્ય જીતનો જનાદેશ આપવા અપીલ કરી. અને કોરોના સંક્રમણના સમયમાં ઉત્તરાયણનો તહેવાર સલામતી સાથે ઉજવાય તે માટે 108 ઇમરજન્સી સેવા સજ્જ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.